प्राइम न्यूज संखेश्वर श्रवण ठाकुर समी खाते नाडोदा राजपूत समाज द्वारा सौ प्रथम वखत महिला सम्मेलन योजाયું। पाटण जिल्लाના સમી ખાતે નાડોદા રાજપૂત સમાજનું મહિલા સંમેલન યોજાયું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરાયું હતું, જેમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતા ખોટા ખર્ચાઓ તેમજ અન્ય ખોટા રિવાજો બંધ કરવા જોઈએ આ મહિલાઓ દ્વારા મનોમંથન કરાયું હતું। સાથે સાથે સમાજલક્ષી સમાજ સુધારણા જેવા મંતવ્યો સમાજના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ સમી ખાતે જલાલાબાદ રોડ પર સંત અખઈવાડી શૈક્ષણિક સંકુલનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજપૂત સમાજના ગુજરાતભરના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંઘવ, મંત્રી સ્વરૂપજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પ્રમુખ હેતલબેન ઠાકોર, મનુભાઈ પાવરા, રઘુભાઈ દેસાઈ, કલ્પેશભાઈ રથવી, હેતલબેન ડાભી, દિનેશભાઈ દેસાઈ, સંજયભાઈ દવે, ટ્રસ્ટના પ્રમુખ માનસીભાઈ પરમાર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન થકી 3 કરોડની બચત કરી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી સમાજ દ્વારા સમૂહ લગ્ન અને ખોટી પ્રથાઓ બંધ કરી 3 કરોડ જેટલી બચત કરી આ પૈસાનો ઉપયોગ કરી સમી ખાતે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રવિવારના રોજ યોજાયું। સંમેલનમાં વિશાળ સંખ્યામાં સમાજના આગેવાનો, લોકો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉગુ નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ પાટણ, સમૂહ લગ્ન સમિતિ વઢિયાર પ્રદેશ તથા સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી।